વિરામ બાદ સ્વાગત। વડોદરામાં હુમલામાં ઘાયલ ભાજપ નેતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ભાજપ બક્ષીપંચ મોરચાના અગ્રણીનું સારવારમાં મોત નીપજ્યું। નવમીએ ગોપાલ ચુનારા પર હુમલાની ઘટના બની હતી। ઘાયલ ગોપાલ ચુનારા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા। ગઈકાલે સારવારમાં ભાજપ અગ્રણીનું મોત નીપજ્યું હતું। બાળ લગ્નની માહિતી પોલીસને કેમ આપે છે તેવી શંકાના આધારે હુમલો થયો હતો તેવો દાવો કરવામાં આવ્યો છે મૃતકના પુત્ર દ્વારા। હાલમાં પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી। એ શંભુ લગ્નના અંદર એવું થયેલું, એમની પર શંકા ખાઈને એમનો પીછો કરા કરતા હતા। આના પહેલા એક ઘટના ઘટેલી કોટ ગણેશ છે ને, તે ઘરે મારી એમ આપવાને આના પહેલા એક ઘટના ઘટી ગયેલી છે। એની પર FRI છે, એની પર કંઈ કાર્યવાહી થઈ નથી હજુ લગીન, અને કોઈ હજુ ગયા આનંદમાં ગયા નહીં। પેટલા મારા કેસ કરેલો ને ગયા નહીં હજુ લોકો। અહીંયા ઘરે SSGના સામે મારી એવું ઘટના કહે છે। પપ્પા એવું કહેતા હતા SSGના સામે મારે આ 3 જણ હતા। મારા પપ્પાએ એવું નામ લીધેલું, એ પોલીસવાળા સાહેબ હતા, એમની પણ ખબર છે। જ્યારે એમના હોશ હતા ત્યારે આવું વાત કરેલી। હાર્દિક અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। હાર્દિક, આજે ભાજપ નેતાની હત્યા જ કહી શકીએ હવે, કારણ કે હુમલામાં હવે સારવાર બાદ મોત થયું છે। પોલીસે કેવા પ્રકારની કાર્યવાહી કરી છે? બિલકુલ, જો વડોદરા શહેરનું વાતાવરણની વાત કરીએ તો સામાન્ય નાગરિકો તો ઠીક, પરંતુ રાજકીય અગ્રણીઓ હોય તેઓ પણ સુરક્ષિત નથી, તેનો આ જીવંત પુરાવો છે। સમગ્ર મામલે જો પોલીસ કાર્યવાહીની વાત કરવામાં આવે તો જતીન ચુનારા, કૃષ્ણા ચુનારા અને અનિશ ચુનારા છે, તેમના દ્વારા ભેગા મળીને ગોપાલ ચુનારા પર જ્યારે લોખંડના સળિયા વડે હુમલો કરાયો હતો, ત્યારે વડોદરા શહેર પોલીસના સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે કે હત્યાના ગુનામાં જે 2 જેટલા જે આરોપીઓ છે તેમની અત્યારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને બંને આરોપીઓ જે છે તેમની પૂછપરછ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે હત્યા કરવા પાછળનું મૂળ કારણ શું છે અને આ ગુનામાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં અત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર હાર્દિક જાણકારી આપવા માટે। વડોદરામાં ગરમીથી 24 કલાકમાં 2 ના મોતની આશંકા। 4 દિવસમાં છાતીમાં દુખાવા, ચક્કર તેમજ ગભરામણના કારણે કુલ 15 વ્યક્તિઓના મોતની આશંકા સેવવામાં આવી છે। છેલ્લા 4 દિવસમાં હીટવેવના કારણે ચક્કર આવવા, ઝાડા ઉલટી, માથાનો દુખાવો તથા ડિહાઇડ્રેશનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। તાજેતરમાં યોજાયેલી ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હોવાનું પસંદગી મંડળના સચિવે નિવેદન આપ્યું, જેમાં વિવિધ 21 કેડરની ભરતી માટેની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ કરવામાં આવી। 19 દિવસમાં 71 શિફ્ટમાં પ્રાથમિક પરીક્ષા યોજાઈ હતી, જેમાં 5.19 લાખ ઉમેદવારોમાંથી 3.40 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। ગેરરીતિનો એક પણ કેસ બન્યો નથી અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષા સંપન્ન થયેલી છે। આ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને નિયમ અનુસાર તેઓએ જે ફી ભરી છે, પરીક્ષા ફી ભરેલી છે, તે રિફંડ કરવાની થાય છે, જે ઓનલાઈન પેમેન્ટ માધ્યમથી એમના ખાતામાં પરત કરવામાં આવશે। આ પરીક્ષા એ પ્રિલિમિનરી પરીક્ષા છે, એટલે કે આના પસંદગી યાદી બનાવવા માટે આના માર્ક્સ ગણવામાં આવતા નથી। ગ્રુપ A અને ગ્રુપ B ની જગ્યાઓ જે છે એના 7 ગણા ઉમેદવારોને મેઇન પરીક્ષા આપવા માટે તક આપવામાં આવશે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર, સ્વાગત છે આપનું। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। સમાચારોની શરૂઆત કરી। વાવાઝોડાની સંભાવના વધુ પ્રબળ બની છે। બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। આજે જ લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે સર્ક્યુલેશન। 24 મે ડિપ્રેશન સર્જાવાની સંભાવના છે। અનુમાન પ્રમાણે ડિપ્રેશન બન્યા બાદ પણ સિસ્ટમ વધુ મજબૂત બનશે। હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। તો આજે જ આ જે સર્ક્યુલેશન છે તે લો પ્રેશરમાં ફેરવાશે તેવી જાણકારી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। સતત હવામાન વિભાગ આ સર્ક્યુલેશનની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે અને સિસ્ટમ વધુ મજબૂત બનીને વાવાઝોડું બને તો ખરેખર ફરી એક વખત તબાહી સર્જાશે। સહયોગી લખમણ જોડાઈ ગયા છે અમારી સાથે। લખમણ, શું અપડેટ? જી દીપા, અત્યારે છેલ્લા ઘણા દિવસથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે બંગાળની ખાડીમાં એક મજબૂત વાવાઝોડું સર્જાશે। એ શરૂઆત મતલબ પ્રથમ પડાવ જે કહી શકાય, પ્રથમ તબક્કો જે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં અત્યારે ચેન્નઈની નજીક બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। અત્યારે
દરિયામાં હવાની સ્પીડ 30 કિલોમીટર પ્રતિ કલાક જેટલી છે. હવામાન વિભાગ તરફથી જે અનુમાન લગાવવામાં આવ્યું છે એ પ્રમાણે આજ સાંજ સુધીમાં અથવા તો મોડી રાત સુધીમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં ફેરવાશે અને ત્યારબાદ તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. મતલબ જે બંગાળની ખાડીમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે એટલે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ આ તમામ રાજ્યોમાં વાતાવરણ આજે બદલાઈ શકે છે, વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગે એવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે કે આ જે લો પ્રેશર સર્જાશે ત્યારબાદ તે ડિપ્રેશનમાં ફેરવાશે અને ડિપ્રેશનમાં ફેરવાયા બાદ 24 તારીખે ડિપ્રેશનમાં ફેરવાશે અને ડિપ્રેશનમાં ફેરવાયા બાદ પણ તે વધુ પ્રબળ બની શકે છે. મતલબ એ હવામાન વિભાગ તરફથી એ કન્ફર્મ નથી કરવામાં આવ્યું કે ભાઈ એ વાવાઝોડું જ બનશે, પરંતુ ડિપ્રેશન બન્યા બાદ તે વધુ પ્રબળ બનશે એનો મતલબ એ જ કરવામાં આવી રહ્યો છે. અત્યારે અર્થઘટન એવું જ કરવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું બની શકે છે, કારણ કે ડિપ્રેશન બાદ ની કેટેગરી છે ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ વાવાઝોડું બનતું હોય છે. એટલે જોવાનું એ રહેશે, કારણ કે હવામાન વિભાગ તરફથી પણ હજુ કોઈ ટ્રેક ફાઇનલ કરવામાં નથી આવ્યો, કારણ કે દુનિયાભરના જેટલા બી હવામાન મોડલ છે, વેધર મોડલ છે, તેમાં ક્યાંય પણ આ સિસ્ટમ એટલી ચંચળ છે કે હજુ સુધીમાં સેટ નથી થઈ અને એના કારણે થઈને કોઈ ટ્રેક હજુ ફાઇનલ થયો નથી અને હવામાન વિભાગ પર અત્યારે એ કહેવા અસમર્થ છે કે ખરેખર એ વાવાઝોડું બનશે કે કેમ, પરંતુ શક્યતા પૂરેપૂરી છે કે તે વાવાઝોડું બનશે. દીપા, આભાર લખમણ જાણકારી આપવા માટે. સમાચારોમાં હવે આગળ વધીએ. હત્યાની અદાવતમાં 3 મકાનોમાં આગ ચપી. અરવલ્લીના શામળાજીના ગલી સિમરો ગામનો બનાવ. 3 મકાનોમાં આગ ચંપી કરાઈ. ફાયરની ટીમે કાબુ મેળવ્યો છે. 13 દિવસ અગાઉ આધેડની હત્યા થઈ હતી. અદાવતમાં આરોપીઓના 3 ઘરમાં આગ ચંપી કરાઈ છે. હત્યા કેસના આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં. આગના બનાવ બાદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો. હત્યા અને આગ ચંપીના બનાવ બાદ ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, અંગત અદાવતમાં આ રીતે 3 મકાનોને આગને હવાલે કરવામાં આવ્યા છે, શું જાણકારી? દીપા, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લાનું જે શામળાજી પાસેનો જે વિસ્તાર છે, ગલી સિમરો ગામ છે, જ્યાં 13 દિવસ અગાઉ એક હત્યાનો બનાવ બન્યો હતો કે એક વૃદ્ધ માતાની આગળ જ એના પુત્રની હત્યા કરી દેવામાં આવી હતી. એ સમગ્ર ઘટનામાં 2 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે સમગ્ર મામલે જે પ્રકારે હવે જે આરોપી ગામના છે એ આરોપીઓના જે 3 મકાનો ગામમાં આવેલા છે તેમાં ગત રાત્રિ દરમિયાન કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા આ 3 મકાનોમાં આગ ચંપી કરવામાં આવી છે, આગના હવાલે કરવામાં આવ્યા છે. એટલે કે જે આગળનો બનાવ બન્યો ત્યારબાદ પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો હતો. ત્યારબાદ મોડાસા ફાયરની ટીમો પણ ત્યાં પહોંચી હતી, આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે કોઈ ઘરમાં હતું નહીં, એટલી જાનહાની થઈ ન હતી, પરંતુ એક અદાવત, હત્યાની આરોપીઓની જે અદાવત રાખી અને આ જે સમગ્ર જે ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો છે. જી આભાર હાર્દિક જાણકારી આપવા માટે. અમદાવાદમાં આજે નહીં નોંધાયેલી મદ્રેસાઓનો સર્વે થશે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આ સર્વે થશે. નહીં નોંધાયેલી મદ્રેસાઓનો આજે સર્વે થશે. તાજેતરમાં અમદાવાદમાં નોંધાયેલી મદ્રેસાઓનો સર્વે હાથ ધરાયો હતો. નોંધાયેલી 175 મદ્રેસાઓનો સર્વે કરાયો અને તેનો રિપોર્ટ શિક્ષણ વિભાગને સોંપાયો હતો. અગાઉ નોંધાયેલી મદ્રેસાઓના સર્વેમાં 15 મદ્રેસાઓએ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. સાથે જ દરિયાપુરમાં સર્વે માટે ગયેલા આચાર્ય પર પણ હુમલાનો બનાવ બન્યો હતો. સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સંજય, જે મદ્રેસાઓ નથી નોંધાયેલી તેનો પણ સર્વે આજે હાથ ધરવામાં આવશે. શું વધુ વિગતો તેને લઈને? બિલકુલ દીપા, જે અત્યારે જે હાલમાં જે સર્વે કરવામાં આવ્યો હતો, જે પ્રાથમિક શિક્ષણ વિભાગે જે પરિપત્ર કર્યો હતો ને ત્યારબાદ જે સર્વે કરવામાં આવ્યો હતો, જે અમદાવાદમાં 175 જેટલા જે મદ્રેસા જે છે કે જે રજીસ્ટર્ડ થયેલા હોય તો તેઓનો સર્વે કરવામાં આવ્યો હતો અને ત્યાંની વિગત જે છે તે મેળવવામાં આવી હતી. અલગ અલગ જે વિગતો મેળવી અને તેનો રિપોર્ટ જે છે તે પ્રાથમિક શિક્ષણ વિભાગમાં મોકલી આપવામાં આવે છે. પરંતુ હવે જે સર્વે જે છે તે આજથી આ સર્વે શરૂ થઈ રહ્યો છે અને એ સર્વે જે છે તે જે મદ્રેસાઓ રજીસ્ટર્ડ થયેલા નથી કે જે નોંધાયેલા નથી એ મદ્રેસાઓનો સર્વે જે છે તે આજથી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જે છે તે કરવામાં આવશે અને તેનો પણ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ, જે બાળકો જે છે આ મદ્રેસાઓમાં અભ્યાસ જે શિક્ષણ લઈ રહ્યા છે તો તે શિક્ષણને લઈને આ ઉપરાંત આ મદ્રેસાઓ
કોણ ચલાવી રહ્યું છે તે પણ વિગત મેળવવામાં આવશે, તેમજ આ જે ઇન્કમનો સોર્સ શું છે તેની પણ વિગત મેળવવામાં આવશે, તેના ટ્રસ્ટીઓ કોણ છે તે તમામ વિગતો મેળવવામાં આવશે અને એનો પણ એક રિપોર્ટ જે છે તે તૈયાર કરવામાં આવશે અને એ રિપોર્ટ પણ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં મોકલી આપવામાં આવશે. જે અગાઉ જે સર્વે કરવામાં આવ્યો હતો, જે 175 જેટલા મદ્રેસાઓનો જે સર્વે કરવામાં આવ્યો હતો તેમાં 15 જેટલા એવા પણ મદ્રેસા સામે આવ્યા હતા કે જેઓએ કોઈપણ પ્રકારની વિગત આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ જે નહીં નોંધાયેલા જે મદ્રેસા છે તેનો પણ સર્વે કરવામાં આવશે અને તેની વિગતો જે છે તે મેળવવામાં આવશે. જી દીપા. આભાર સંજય જાણકારી આપવા માટે. તો નહીં નોંધાયેલા જે મદ્રેસાઓ છે તેનો સર્વે હાથ ધરવામાં આવશે આજે. દિલ્હીમાં આજે નાફેડના ચેરમેન પદ માટે થશે ચૂંટણી. સવારે 10 વાગે દિલ્હીમાં ચૂંટણી થશે. 21 ડિરેક્ટરો ચૂંટણીમાં ભાગ લેશે. 2 ઉપાધ્યક્ષની પણ નિમણૂક કરાશે. અગાઉ નાફેડના ડાયરેક્ટર પદે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ થયા હતા અને હવે આજે સવારે 10 વાગ્યાથી જ આ પ્રક્રિયા જે છે તેનો આરંભ થઈ ચૂક્યો છે. 21 ડિરેક્ટરો ચૂંટણીમાં ભાગ લેવાના છે. 2 ઉપાધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવશે. અગાઉ નાફેડના ડાયરેક્ટર પદે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ થયા હતા અને ચર્ચામાં પણ તેમની વરણી આવી હતી. संवाददाता रचना जुड़ाई गया है हमारी साथ. रचना, अभी कितना समय शेष है ये जो चुनाव प्रक्रिया है उसके शुरू होने में? देखिए, आज जिस तरीके से नाफेड चेयरपर्सन का चुनाव होना है और आपको बता दें कि 21 डायरेक्टर मिलकर नाफेड चेयरपर्सन का यहाँ पर चुनाव करेंगे और कुछ ही देर बाद ये मीटिंग शुरू होने वाली है. और जो मोहन भाई कुंडारिया है वो इसके प्रबल दावेदार माने जा रहे हैं और ये भी माना जा रहा है कि निर्विरोध इनको चुना जा सकता है. तो कुछ ही देर में ये बैठक शुरू होने वाली है और उसके बाद ही सारी तस्वीर साफ हो पाएगी कि ये जो 21 डायरेक्टर हैं वो किस तरीके से अपने चेयरपर्सन का यहाँ पर चुनाव करते हैं और साथ ही साथ 2 वाइस चेयरमैन का चुनाव भी यहाँ पर किया जाएगा, क्योंकि मोहन कुंडारिया पहले ही गुजरात से निर्विरोध डायरेक्टर चुने जा चुके हैं. उपाध्यक्ष के लिए क्या जानकारी मिल पा रही है रचना आपको, क्योंकि उनका भी चुनाव आज ही संपन्न होना है? मैंने आपको जैसे बताया कि आज पहले चेयरमैन के लिए चुनाव होगा और इसी दौरान मीटिंग के दौरान ही 2 वाइस चेयरमैन भी यहाँ पर चुने जाएंगे. ये जो पूरी प्रक्रिया है कुछ ही देर बाद शुरू होगी, मीटिंग शुरू होगी, उसके बाद ही चुनाव की प्रक्रिया शुरू होगी. शुक्रिया रचना जानकारी के लिए. હવે આગળ વાત કરીશું પ્રીપેડ મીટર વિશે. સ્માર્ટ વીજ મીટરની બબાલ, લાખોનું બિલ વડોદરામાં આવ્યું છે ગ્રાહકોને. ગ્રાહકનો વીજ બિલ અંગે મોટો દાવો. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ લાખોનું બિલ આવ્યું. મોબાઈલ પર 9,24,254 રૂપિયાનું બિલ આવ્યું. MGVCLએ 9,24,254 રૂપિયાનો બિલ આપ્યાનો દાવો કરાયો. શહેરના ગોરવા વિસ્તારના રિદ્ધિસિદ્ધિ ફ્લેટમાં ભાડાના મકાનમાં રહેતા મૃત્યુંજય નામના વ્યક્તિએ MGVCL પર મોટો આરોપ મૂક્યો છે. તેમણે મોબાઈલ બિલની કોપી બતાવી દાવો કર્યો છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 9,24,000 રૂપિયાનું બિલ આવ્યું છે. 2 મહિને એવરેજ 1,500 થી 2,000નું બિલ આવતું હોવાની સામે ગ્રાહકને એક સાથે 9 લાખથી વધુનું બિલ આવતા ગ્રાહક ચોંકી ઉઠ્યા છે. भाड़े रहता हूँ. मेरा एवरेज बिल एवरी 2 मंथ्स 1,500 से 2,000 आता है. पर इस बार स्मार्ट मीटर लगने के बाद मेरे पास मैसेज आया 9,24,254 का आउटस्टैंडिंग है. तो ये सरप्राइजिंग है, प्लीज़ इसको रिजॉल्व करें. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, ભલે અધિકારીઓ એવો દાવો કરતા હોય કે આ જે સ્માર્ટ મીટર છે એકદમ સુરક્ષિત છે અને કોઈ જ વધારાનું બિલ તેમને નથી ચૂકવવામાં આવતું, ગ્રાહકોને નથી ચૂકવવામાં આવતું, પરંતુ આ જે ગ્રાહક છે તેમનો દાવો છે કે 9 લાખ કરતાં વધુ તેમને બિલ ફટકારવામાં આવ્યો છે. તો કંઈક તો એવું હશે કે જેની તપાસ થવી જોઈએ. બિલકુલ જો સમગ્ર મામલે વાત કરીએ તો MGVCLના જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, તેઓ પોતાની મનમાની જ ચલાવતા શરૂઆતથી સ્માર્ટ મીટરને એનો આ જીવંત પુરાવો છે. કારણ કે આ મૃત્યુદર ભાઈ જે છે તે ભાડાના
ભાડાના મકાનમાં રહે છે. ગોરવા વિસ્તારનો એક સામાન્ય પરિવાર છે. તેમના ઘરનું લાઇટ બિલ એવરેજ 1500 થી 2000 રૂપિયા આવતું હતું, પરંતુ ગઈકાલે સાંજના સમયે મૃત્યુધરભાઈ છે તેમના મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો. એ મેસેજ MGVCL તરફથી હતો અને એમાં લખવામાં આવ્યું હતું કે તમારું ભૂતકાળનું બિલ 9,24,254 રૂપિયા બાકી છે. આ બિલ જે છે તમારે ઇન્સ્ટોલમેન્ટથી ભરવાનું રહેશે અને પર ડે ના 5000 રૂપિયા. એટલે તમે વિચાર કરી શકો કે એક સામાન્ય વ્યક્તિ કે જે પોતાના ભાડાના મકાનમાં રહે છે તેને રોજનું 5000 રૂપિયા લાઇટ બિલ જે છે તે MGVCL ને ચૂકવવાનું આવે તો આ પરિવાર પર શું વીતતી હશે. અત્યારે આ જે પરિવાર જે છે તે પોતાના વતન જે છે તે ચાલ્યું ગયું છે. અને ભૂતકાળની વાત કરીએ તો જ્યારે પણ નાગરિકો સ્માર્ટ મીટરને લઈને MGVCL ની કચેરીએ રજૂઆત કરવા જાય છે ત્યારે અધિકારીઓ દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવે છે અને પોલીસની ધાક જે છે તે બતાવવામાં આવે છે. એટલે આ જે મૃત્યુધરભાઈ છે તેમનું 9 લાખ રૂપિયા લાઇટ બિલ આવ્યું છે, ત્યારે જે સ્થાનિક લોકો છે તેઓની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને MGVCL ની જે કાર્ય પદ્ધતિ છે તેની સામે ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ જે લાઇટ બિલ છે તેને લઈને MGVCL દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, કયા પ્રકારના સુધારા કરવામાં આવે છે, એ તો હવે આવનારો સમય જ બતાવશે. જી હાર્દિક, ફરિયાદીએ MGVCL ની કચેરીએ જઈને રજૂઆત કરી છે કે કેમ કે આ મોટા બિલ તમને ફટકારવામાં આવ્યા છે, 9 લાખથી વધુનું બિલ તમને આપવામાં આવ્યું છે, થમાવવામાં આવ્યું છે, તેને લઈને કોઈ અધિકારીઓએ જવાબ આપ્યો? બિલકુલ, મેં કીધું એ પ્રમાણે કે જ્યારે MGVCL ના અધિકારીઓ સાથે હાર્દિક, આપને અટકાવવા માંગુ છું. MGVCL ના MD તેજસભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. તેજસભાઈ, આ જે ઘટના બની છે, એક ગ્રાહક એવો દાવો કરી રહ્યા છે કે 9 લાખથી વધુનું બિલ એટલે 9,24,254 નું બિલ થમાવવામાં આવ્યું છે અને એ પણ ભાડામાં રહેતા મકાનના વ્યક્તિને. યસ ના, હું આમાં કહેવા માંગીશ કે આ જે બિલ છે એકચ્યુઅલી આપણી જે હાલની પ્રોસેસ છે એ પ્રમાણે જ્યારે મીટર રિપ્લેસ કરવામાં આવે છે ત્યારે જે છે જૂના બિલનું જે રીડિંગ છે એ રીડિંગ આપણે સિસ્ટમમાં નાખતા હોઈએ છીએ. એટલે આમાં એક કેસમાં ધ્યાનમાં આવ્યું છે કે એમાં મીટર રીડિંગમાં ભૂલ થયેલી અને એ ભૂલના કારણે આ ખોટી ગણતરી થયેલી છે, જેને સુધારી દેવામાં આવી છે અને જે એમનું જે બિલ છે સાચું બિલ એ -1,073 રૂપિયા અને 22 પૈસા એ ગણીને અત્યારે સુધારેલા બિલનું SMS પણ આપણે ગ્રાહકને થોડી વારમાં મોકલી દેવાના છીએ. એટલે સાચી આ જે ભૂલ આવેલી હતી એક પર્ટિક્યુલર કેસમાં ધ્યાનમાં આવેલી હતી અને ભૂલ આપણે તાત્કાલિક સુધારી દીધી છે. એટલે આવું કોઈ બિલ આવેલું છે એ વાત મતલબ એવો દાવો નોંધાયો છે, પણ એ આપણે ભૂલ સુધારી લીધી છે અને તાત્કાલિક જ આપણે એમને SMS પણ આપણે હમણાં થોડી દિવસમાં ફોરવર્ડ કરી દઈશું. તો સર, સ્માર્ટ મીટરના કારણે થયું છે, ટેકનિકલ એરર છે, માનવીય ભૂલ છે, આખરે શું કારણ છે? નહીં, આ માનવીય ભૂલ છે. આમાં જ્યારે આપણે મીટર ઇન્સ્ટોલ કરીએ ને ત્યારે જનરલી જે રીતે આપણે સામાન્ય મીટર રીડર જ્યારે પંચિંગ કરવા જતા હોય છે એ રીતે જ્યારે આ એજન્સીએ જ્યારે મીટર રિપ્લેસ કર્યું ત્યારે જૂના મીટરનું રીડિંગ પણ અમારે નોંધવાનું હોય છે, જેનો ફોટો પાડીને સિસ્ટમમાં મોકલવાનો હોય છે. એટલે એ વખતે જે ફોટો પાડેલો હશે અને જે સિસ્ટમમાં મેન્યુઅલ જે એન્ટ્રી જેના દ્વારા થઈ હશે ઓપરેટર દ્વારા, તો એ એન્ટ્રી ખોટી થવાના કારણે જ્યારે સિસ્ટમે પછી કેલ્ક્યુલેશન કર્યું ત્યારે જે ઓટોમેટિક કેલ્ક્યુલેશન થયું એના કારણે મેસેજ ફોરવર્ડ થયો હતો ગ્રાહકને, પણ એ માનવીય ભૂલ હતી અને જે અમે સુધારી લેવામાં આવી છે. ને આવો આ જે ઇન્સિડન્સ ધ્યાનમાં આવ્યો છે, હવે બીજા પણ કોઈ ઇન્સિડન્સ અમે સિસ્ટમમાંથી ચેક કરીશું અને જો ધ્યાનમાં આવશે તો તે પણ આજે જ સુધારી દેવામાં આવશે. એટલે આમાં કોઈ સ્માર્ટ મીટરના કારણે બિલ વધારે આવ્યું છે એવું નથી. જે ઇનિશિયલી જે ડેટા એન્ટ્રીમાં જે માનવીય ભૂલ થઈ છે તેના કારણે આ થયું છે. ને આવો એક જ કેસ અત્યારે ધ્યાનમાં આવેલો છે, બીજા કોઈ આવા કેસીસમાં આવું થયું નથી. એટલે આ જે ફરિયાદી હતા એમના જૂના કોઈ બિલ બાકી ન હતા, માત્ર ને માત્ર માનવીય ભૂલ છે એવું ગણી લઈએ? માનવીય ભૂલ છે અને એમના બિલમાં પણ આપણે જે એપ્લિકેશનમાં પણ એમને આજે જ એ એક્ટિવેટ થઈ જશે અને મેં કીધું છે એમ -1,073 રૂપિયાનું એમને જે ક્રેડિટ આપવાની છે એ પણ એમના ખાતામાં જમા થઈ જશે. એટલે એમાં કોઈ ગ્રાહકે પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને ભૂલ સુધારી લેવામાં આવી છે. અને સર, સ્માર્ટ મીટરને લઈને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે હજુ પણ એક વર્ગ એવો છે જે એવું માની રહ્યો છે કે સ્માર્ટ મીટર જે છે તે તેમના ગજવા પર ભાર મૂકી રહ્યો છે. નહીં, એટલે આમાં અમે જે છેલ્લા કેટલાક દિવસોમાં આ પ્રકારના જે સમાચાર મીડિયા મારફતે અમને મળ્યા છે એટલે અમે ઘણી બધી અરજીઓ પણ અત્યારે ધ્યાને લીધી છે અને જે પણ એમના ડાઉટ્સ છે સ્માર્ટ મીટરને લઈને, એક તો હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે સ્માર્ટ મીટરના કારણે વીજ વપરાશ વધારે થતો નથી. અમે છેલ્લા 2-3 દિવસથી ચેક મીટર પણ ઇન્સ્ટોલ કરવાનું ચાલુ કર્યું છે અને એમાં પણ સ્માર્ટ મીટરમાં અને સામાન્ય મીટરમાં નોર્મલ વપરાશ જે મતલબ બંનેમાં સમાન વપરાશ નોંધાયો છે. અને જ્યાં પણ વધારે બિલની ફરિયાદ આવી છે એ બિલ એ અમે ચકાસણી કરી રહ્યા છીએ અને મોટાભાગના મતલબ બધા જ કેસોમાં એવું જોવા મળ્યું છે કે જે પ્રમાણે એકચ્યુઅલ કન્ઝમ્પશન થયું છે વીજળીનું એ જ પ્રમાણે બિલની ગણતરી કરવામાં આવી છે. એટલે કોઈ જગ્યાએ વધારે બિલની ગણતરી સ્માર્ટ મીટરના કારણે થઈ હોય એવું નથી.
એના બધા જ પુરાવા અમારી પાસે છે અને અમે ગ્રાહકને પણ એક રીત જેટલા ગ્રાહકની આ પ્રમાણે ફરિયાદ આવી છે તેમને ઇન્ડિવિજ્યુઅલી અમે એનો ડેટા અત્યારે શેર કરી રહ્યા છીએ. એટલે એ ડેટાનું પણ અર્થઘટન કરીને અને પછી આગળ પગલાં ભરાશે. નહીં એટલે એ ડેટા અત્યારે જેટલા પણ ગ્રાહક કે ઇન્ડિવિજ્યુઅલ કમ્પ્લેન્સ અત્યારે આમ જોવા જઈએ તો લગભગ 25,000 જેટલા ગ્રાહકોમાં સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે. એટલે બધા જ ગ્રાહકોની આ પ્રકારની કોઈ કમ્પ્લેન નથી. કેટલાક ગ્રાહકોને એવું લાગે છે કે અમારું સ્માર્ટ મીટર લગાવ્યા પછી બિલ વધારે આવ્યું છે, પણ એ તમામ ગ્રાહકો જેણે અમારી પાસે ડેટા શેર કર્યો છે, કન્ઝ્યુમર નંબર શેર કર્યો છે, એ તમામની વિગત અમારી સિસ્ટમ પાસે પણ ઉપલબ્ધ છે અને એ સિસ્ટમમાં ચકાસણી કરીને એકચ્યુઅલ જે કન્ઝમ્પશન થયું છે એ જ પ્રમાણે ગણતરી થઈ છે તેવી ખાતરી કરીને જ અમે એમને રિસ્પોન્સ આપીએ છીએ ને એમની જે ગ્રીવન્સીસ તેનો રિઝોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આ પ્રકારની જે અફવાઓ ફેલાવી છે કે સ્માર્ટ મીટરના કારણે વધારે બિલ આવ્યું છે એવું નથી. અમે ચકાસણી પણ કરી છે, અમે ચેક મીટર પણ લગાવવાનું શરૂ કર્યું છે. ચેક મીટરમાં પણ અમને સમાન વપરાશ નોંધાયો છે અને અમે ભવિષ્યમાં પણ અમારી જે ગાઈડલાઈન છે તે પ્રમાણે 5% ચેક મીટર અમારે લગાવવાના છે. અમે એ ગ્રાહકોમાં ચેક મીટર લગાવીને ચકાસણી કરીશું. એટલે આજે ભાઈની જે ભૂલ હતી ગઈકાલે ગણતરીની એ સુધારી લેવામાં છે, એ માનવીય ભૂલ હતી. આભાર સર અમારી સાથે વાતચીત માટે. વડોદરામાં હુમલામાં ઘાયલ ભાજપ નેતાનું સારવારમાં મોત નીપજ્યું છે. આ વાત કરીશું બ્રેક બાદ.